સુભાષનગરના રજપૂતવાડામાં છોકરાઓની થયેલી માથાકૂટની દાજ રાખી રિક્ષા ચાલક અને તેના પરિવાર ઉપર હુમલો કરતા પોલીસ ફરિયાદ નોંધાવાઈ। સુભાષનગરના રજપૂતવાડામાં રહેતા કમલેશભાઈ જયંતિભાઈ રાઠોડને તેમના વિસ્તારમાં રહેતા શક્તિભાઈ પરમાર સાથે છોકરાઓની થયેલી બોલાચાલીને લઈને માથાકૂટ થઈ હતી, જેની દાજ રાખી શહેર પડતી સડક ઉપર રિક્ષા લઈને ઉભેલા કમલેશભાઈ રાઠોડ ઉપર શક્તિભાઈ પરમાર અને અજયભાઈ ડંકાએ આવી ધોકા અને પાઇપડે માર માર્યો હોય તે સમયે કમલેશભાઈના પત્ની અને તેમના ભાઈના પત્ની અને બેન આવી જતા તેમને પણ માર માર્યો હોવાની પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી। કમલેશભાઈ જયંતિભાઈ રાઠોડ। ક્યાંથી આવો છો ને શું બનાવ બન્યો હતો? હું ભાવનગર સુભાષનગર રાજપૂતવાડા 50 વાળિયા પ્લોટ નંબર 42 એ ખાતે રહું છું અને ગઈ તારીખ 6 ના રોજ અમારે નાના બાળકો બધા રમતા રમતા ઝઘડ્યા હતા, પછી કાંઈ હતું નહીં। કાલે ઓચિંતાના એ ભાઈ શક્તિભાઈ પરમાર કરીને આવ્યા ને એમની સાથે એક અજાણ્યો માણસ હતો। ઓચિંતાના હું રિક્ષા લઈને બેઠો હતો, મારી રિક્ષામાં રાધેશ્યામ ફ્લેટે રોજ બેસું એ પ્રમાણે ત્યાં આવીને ઓચિંતાના મને મારવા મળ્યા। માથાના ભાગે ઈજા થઈ છે, પાછળ ટાંકા આવ્યા છે, અહીંયા ટાંકા આવ્યા છે, હાથમાં ફ્રેક્ચર છે, અહીંયા પગમાં ફ્રેક્ચર છે। કેટલા વ્યક્તિઓ હતા ને શું શું અત્યારે એ 2 વ્યક્તિ હતા। શું નામ છે? એક શક્તિ પરમાર અને બીજો અજાણ્યો માણસ છે, એને હું ઓળખતો નથી। પછી બીજા ત્યાં માણસો ઉભા હતા, એ વાતો કરતા હતા, ડંકો ડંકો છે એમ, અજય ઉપર ડંકો, લાકડી, ધોકો અને એક પાઇપ।